હેમાંશી, હેમાંશી, તને કહું છું સંભળાય છે? બહાર નીકળતો. શું બોલો? બહાર આવ તો હેમાંશી. બોલો મમ્મી. તમારું નોટ છે તે જોયું? કઈ ખબર નથી મને. તો તું જોઈ લે પેલા. ડબ્બામાં લોટ ન હોય તો દવાનું કીજ ને. એ હા મમ્મી. ડબ્બામાં લોટ તો નથી, મારે દવણું કરવું પડશે. મને દવણું કરતા તો આવડતું નથી. મારી મમ્મીને બોલાવવા પડશે. આ મમ્મી અહીંયા આવો તો. શું છે? મને દવણું કરતા નથી આવડતું. તો તારી માને શીખવાડ્યું કે દવાનું કરતા? મેં મારા બાપના ઘરે દવણું નથી કર્યું તો મને નથી કરતા આવડતું. તાર મમ્મીને કહેવાય ને તો દવાનું કરતા શીખવાડે. હાલ તને દવાનું કરતા શીખવાડું કે લાય જો આમ દવાનું કરાય. તાર મમ્મીને કહેતી હો તો મમ્મી મને દવાનું કરતા શીખવાડો એમ. જો આમ 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 કરાય. કાંઈ મમ્મીને જીવવાના. હવે શીખી જવાય. કાલ સવારે નોખા થાય છો તો હું તાર મમ્મી દવાનું કરવા આવશે? કાયમ કોઈનો દવાના કહી દે અમારે ઘરના કામ હોય. હા હું શીખી જાય. હવે શીખી જાય. જો આજે આ શેરી વાર શીખવાડું છું. કાયમ ને કાયમ કોઈ દવાના કરતા ન શીખવાડું. પણ મેં કોઈ કર્યું જ નતું તો પછી ક્યાંથી આવડે મને? તો પછી શીખી જાય ને. હવે આ બે ખૂબ દવાના કરે ને ઘડીક બેહાય કે આ બે કઈ રીતના દવાના કરે છે. તેમ જાણ લે ના ત્યાં કીધું ભણતી. તો દવાના બવાના કરતા શીખી જવાય. કાલે હવે નોખા કરવાના છે. પછી કાયમ ને કાયમ કોણ શીખવાડશે? મોબાઈલ રાઈટ ને દી મોબાઈલ સિવાય બીજો ધંધો નહીં કરતા. મોબાઈલ થી કેર મૂકી દેવાય અને આવું શીખી જવાય દવણા કરતા. જો આમ 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 કરાય. આવું કાંકરા હોય વીણ લેવાય, કસરું હોય વીણ લેવાય. કાયમ અમારે શીખવાડવાનું. લે હાલ શીખવાડું તને. એમ નો હોય. લાય એ જો આમ શીખાય. આમ 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 હળવે હળવે આમ 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 કરે. આમ આમ લે હળવે 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 શીખ. આને તો કાંઈ આવડતું જ નથી. પણ મેં કોઈ કર્યું નથી ક્યાંથી આવડે મને? તે તને નકરા ત્યાં રોટલા જ ખાતા આવડે છે? બહુ મીઠા લાગે. હું શીખી જઈશ. મને એકવાર છેલ્લી વાર શીખવાડે. તો આમાં ભલે વાળીએ. અને હવે મારે જવું છે વાડીએ. મારે વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને દવણું કરીને પછી દવણું દળાવવા મૂકી આવજે. અને સાંજે છે ને દવણું દળાયેલું હોવું જોઈએ. બાજરાના રોટલા હોવા. ઘંટી મૂકી આવું પાછું. સાંજે નહીં રોટલા બોટલા નહીં તૈયાર તો પછી સાંજે પાછા ભીંડા. અને વળી જડ ભરવા